when unknown colors will paint the painting of my life, it will be a most beautiful picture. But it must be blessed by the nature, by the existence, by the God. And that is my luck. જો મારી પાસે મારા જીવનમાં મને સમજ ન પડે, મને ઓળખાય નહીં, મને ખબર ન પડે, હું કશું જાણી ન શકું, હું હતપ્રબ્ધ થઈ જાઉં, હું નિસ્તબ્ધ થઈ જાઉં, હું નિશબ્દ થઈ જાઉં. એવા રંગોથી મારું જીવન રંગાઈ જાય, એક નવો ચિત્ર બની જાય. કયો રંગ છે એ ઓળખાય નહીં, સમજાય નહીં. મારા જીવન રૂપી કેનવાસ ઉપર નવા નવા રંગો ઉપજે, ઉપસે, એની ઓળખાણ ન હોય. ચિત્ર જીવન કંઈક એવું બની જાય કે હું અને વિશ્વ જોયા કરીએ. આંખોમાં આશ્ચર્ય હોય અને જગત અચંબો પામી જાય. હું તો પામી જાઉં, મારી શું કેપેસિટી છે. આવા મહાન રંગો જ્યારે પુરાય મારા જીવનમાં, જેને મને પરિચય નથી કયો રંગ છે, ત્યારે સમજવાનું કે જીવનમાં રંગ ઈશ્વર પૂરી રહ્યો છે, કુદરત પૂરી રહી છે, અસ્તિત્વ પૂરું રહ્યું છે, મારા જીવનમાં રસ લઈ રહ્યું છે. ત્યારે એવું સમજવાનું. અને એના માટે શું જોઈએ? પ્રારબ્ધ જોઈએ, નસીબ. નહીતર ભાઈ ઈશ્વરને શું જરૂર પડી તમારા જીવનમાં રંગ ઉમેરવાની? એને કેમ ખાસ રસ લીધો? એને કશુંક લાગ્યું હશે, એને એવું લાગ્યું હશે કે એનો વિશ્વાસ, એનો ભરોસો તમારામાં સચવાયો છે, જળવાયો છે. તમે એક એવું મનગમતું પાત્ર ઈશ્વરનું છો કે જેણે ઈશ્વરનો ભરોસો તોડ્યો નથી, અને એવું ઈશ્વર માને છે. અને માટે એ જુદા જુદા રંગ તમારી અંદર પૂરે છે. હા, અદ્રશ્ય છે, નિરાકાર છે, એટલે એનો હાથ દેખાતો નથી. મને ઉમાશંકર જોશીની એક પંક્તિ યાદ આવે છે. એક સાંજે મેં ઈશ્વરને રંગે હાથ પકડ્યો તો, સૂર્યના સોનેરી કિરણોથી વૃક્ષોને રંગતો હતો.